સામે આવી રહ્યા છે। આજે પણ ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો આંદોલન પર છે। વિધાનસભાના ગેટ નંબર 1 ખાતે વિરોધ કરી રહ્યા છે વ્યાયામના શિક્ષકો। વિરોધ કરતા શિક્ષકોની અટકાયત કરાઈ છે। ખેલ સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે વ્યાયામ શિક્ષકો। રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી નથી થઈ અને ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે વ્યાયામ શિક્ષકો હડતાલ પર ઉતર્યા છે। અનેક આ શિક્ષકોની માંગણીઓ છે। તો ગાંધીનગરથી સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, હાલ શિક્ષકોની માંગ શું છે? લાંબા સમયથી આ હડતાલ છે, છતાં સરકાર દ્વારા તેમની માંગણીઓને સાંભળવામાં નથી આવતી, વધુ જાણકારી। મિત્તલ, વાત કરીએ તો વ્યાયામ શિક્ષકોની છેલ્લા 15 વર્ષથી કાયમી ભરતી થઈ નથી તેવું સીપીએડ, બીપીએડ અને એમપીએડ થયેલા ઉમેદવારોનું કહેવું છે। સરકાર દ્વારા ખેલ સહાયકની યોજના 11 માસના કરારની દાખલ કરવામાં આવી છે, એટલે કે કોન્ટ્રાક્ટ પ્રથા દાખલ કરવામાં આવી છે, જેમાં દર 11 માસે ખેલ સહાયકોને છૂટા કરવામાં આવે છે। તેમની કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગણી સાથે ગાંધીનગરના વિધાનસભાના ગેટ નંબર 1 ખાતે મોટી સંખ્યામાં વ્યાયામ શિક્ષકના ઉમેદવારો એકઠા થયા હતા। તેમની માંગણી હતી કે જે કરાર આધારિત જગ્યાઓ છે તે ભરતી બંધ કરીને તેમની કાયમી ભરતી કરવામાં આવે, પરંતુ તેઓ વિધાનસભાના ગેટ સુધી પહોંચે તે પહેલાં જ પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું અને તમામ લોકોની અટકાયત થઈ હતી। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ગાંધીનગરમાં વિધાનસભાના ગેટ નંબર 1 ખાતે ખડકી દેવામાં આવ્યો છે। આ મોટી ગાડીઓનો કાફલો બતાવે છે કે જે વ્યાયામ શિક્ષકના ઉમેદવારો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા તેની અટકાયત કરવામાં આવી છે। હજુ જે પણ કોઈ ઉમેદવારો બાકી છે તેમની અટકાયતની કાર્યવાહી માટે પોલીસ સક્રિય બની છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે ગાડી આગળ ચાલી રહી છે અને જે પણ કોઈ વધેલા વ્યાયામ શિક્ષકના ઉમેદવારો અહીંયા હોય તેમની અટકાયત કરીને તેમના ગંતવ્ય સ્થાન એટલે કે જે પોલીસ હેડક્વાર્ટર છે ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે। સ્પષ્ટ દાવો છે વ્યાયામ શિક્ષકના ઉમેદવારોનો કે જો રાજ્યમાં ઓલિમ્પિકનું આયોજન થવાનું હોય, દર વર્ષે ખેલ મહાકુંભ થવાનો હોય, પરંતુ જો પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં કાયમી વ્યાયામ શિક્ષક ના હોય તો વિદ્યાર્થીઓ કઈ રીતે સારા ખેલાડી બની શકે, માટે તેઓ માગણી કરી રહ્યા છે કે કાયમી શિક્ષક હોય વ્યાયામ શિક્ષક તો સારું પ્રદર્શન વ્યાયામ ક્ષેત્રથી કરી શકે અને ખેલ મહાકુંભથી માંડીને અન્ય જે રમતો છે તેમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવીને મેડલ સુધી પહોંચી શકે। આ માંગ સાથે તેઓ કહી રહ્યા છે કે કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે। મિત્તલ, બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ। તો એક જ માંગ પર અડેલા છે આ વ્યાયામ શિક્ષકો। ખેલ સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે વ્યાયામના શિક્ષકો। તેમની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આ જ પરિસ્થિતિ રહેશે। અને જે અત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, એક્સક્લુસિવ દ્રશ્યો Zee24 કલાક આપને બતાવી રહ્યું છે ગાંધીનગરથી। ઘણા દિવસોથી લડાઈ લડી રહ્યા છે અને આજે આ શિક્ષકોની અટકાયત કરવામાં આવી રહી છે। વિરોધ કરતા વ્યાયામ શિક્ષકોની અટકાયત થઈ છે। વિરોધ તો થઈ છે જ, સાથે તેઓની એક જ માંગ છે, આ વિરોધ ત્યાં સુધી નહીં પૂરો થાય કે જ્યાં સુધી તેઓની માંગ નહીં સ્વીકારવામાં આવે। મોટી સંખ્યામાં હાલ શિક્ષકો છે, મહિલા શિક્ષકો છે, પોતાના બાળકો લઈ અને મહિલા શિક્ષકો હાલ ગાંધીનગર ખાતે છે અને વિરોધ કરી રહ્યા છે। વિધાનસભાના ગેટ નંબર 1 ખાતે આ વિરોધ થઈ રહ્યો છે। જોકે ઘણા શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે અને જે સીધા દ્રશ્યો આપ ગાંધીનગરથી જોઈ રહ્યા છો, જેઓની માંગ છે કે બસ અમને કાયમી કરવામાં આવે અને અનેક મુદ્દા છે જે સ્વીકારવામાં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે। અત્યારે સીધા આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે કે જ્યાં અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા। ઘણી મહિલાઓ જે છે આ ગરમીમાં વ્યાયામ શિક્ષકો વિરોધ કરી રહ્યા છે તે વચ્ચે આ જે રોકકડ આપ જોઈ રહ્યા છો, વ્યાયામ શિક્ષકોની બસ એક જ માંગ છે, જ્યાં સુધી માંગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે। મહિલાઓ રડી રહી છે અને આંખમાં જે આંસુ છે તે આપ જોઈ રહ્યા છો। ઘણા દિવસોથી આ લાંબી લડત છે, વ્યાયામ શિક્ષકોનું જે આંદોલન છે, વિરોધ છે તે યથાવત છે અને હજુ પણ ચાલુ રહેશે તેવું શિક્ષકોનું કહેવું છે। જ્યાં સુધી અમારી માંગને પૂરી કરવામાં નથી આવતી ત્યાં સુધી આ આંદોલન યથાવત રહેવાનું છે। ખેલ સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે વ્યાયામના શિક્ષકો। આ શિક્ષકોનું કહેવું છે કે આપણે ઘણા મેડલ લાવીએ છીએ, ઘણી નવી જાહેરાતો કરીએ છીએ ખેલ જગતને લઈને, પરંતુ
શિક્ષકો જ નહીં હોય તો તે જે વિદ્યાર્થી હોય છે, ખેલાડીઓ હોય છે, તે કઈ રીતે શીખે અને શિક્ષકોની વધુ ભરતી કરવામાં આવે. આ વિરોધ છે તે યથાવત છે. પોલીસ છાવણીમાં હાલ ગાંધીનગર ફેરવાયું છે. મોટી સંખ્યામાં શિક્ષકોની અટકાયત પણ કરવામાં આવી રહી છે. એક્સક્લુસિવ દ્રશ્યો આપ ગાંધીનગરથી જોઈ રહ્યા છો કે જ્યાં શિક્ષકો સામે અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. સૂત્રોચ્ચાર કરી, નારેબાજી કરી પોતાનો વિરોધ આ મહિલાઓ દર્શાવી રહી છે. લગભગ ઘણા દિવસોથી આ વિરોધ યથાવત છે મહિલાઓનો, વ્યાયામ શિક્ષકોનો, પરંતુ તેઓની માંગ હજી સુધી નથી સ્વીકારાઈ. આ શિક્ષકોનું એક જ માંગ છે શિક્ષકોની કે અમારી માંગ સ્વીકારવામાં આવે. અને સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં પોલીસ એક શિક્ષકને પકડી રહી છે, પરંતુ આ શિક્ષકનો કોઈ વાંક નથી તેવું શિક્ષકોનું કહેવું છે. અમારો બસ એક જ વાંક છે કે અમે અહીંયા ઊભા છીએ, અમારી માંગ સ્વીકારવામાં આવે તેવી આ શિક્ષકોની માંગ છે. એક્સક્લુસિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ખેલ સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે વ્યાયામના શિક્ષકો. આંદોલનની જે ચીમકી ઉચ્ચારી હતી, વિધાનસભા ગેટ પર વિરોધ થઈ રહ્યો છે અને મહિલાઓ જે આટલી ગરમીમાં ઊભી છે, અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. ખેલ સહાયક યોજનાનો વિરોધ આ તમામ શિક્ષકો કરી રહ્યા છે. 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી નથી થઈ, તે ભરતી કરવામાં આવે. તે ભરતી નહીં થાય ત્યાં સુધી આ શિક્ષકો આંદોલન પર ઉતરશે અને આ આંદોલન એવું જ રહેશે તેવું આ તમામ શિક્ષકોનું કહેવું છે. વિરોધ કરતા મોટી સંખ્યામાં અટકાયત પણ કરવામાં આવી છે. આમ તેમ ભાગાદોડી થઈ હોય તેવા પણ દ્રશ્યો ગાંધીનગરથી સામે આવ્યા છે. 15 વર્ષથી આ વ્યાયામના શિક્ષકો રચડી રહ્યા છે. તે લોકોએ હવે લડી લેવાનો મૂડ બનાવ્યો છે અને સીધા આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વિધાનસભાના ગેટ પર આજે વિરોધ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી આ શિક્ષકોનો વિરોધ ચાલી રહ્યો છે.